વરસાદી માહોલમાં ભરૂચમાં ટ્રાફિક જામની જે સમસ્યા ઊભી થઈ છે, વહેલી સવારથી જ વરસાદી માહોલ અહીંયા જામ્યો છે। નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। જાડેશ્વર ચોકડી ઉપર ચક્કા જામ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। ભરૂચથી આ દ્રશ્યો સામે આવ્યા। વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થતા એક તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। વહેલી સવારથી જ વરસાદી માહોલ અહીંયા જામ્યો છે, ત્યારે નેશનલ હાઈવે 48 ઉપર ચક્કા જામ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જાડેશ્વર ચોકડી ઉપર ટ્રાફિક જામની આ પરિસ્થિતિ જોવા મળી। જોઈ શકાય છે મોટી મોટી ટ્રકો પણ આ ટ્રાફિકમાં અટવાઈ હતી અને જેના કારણે દૂર દૂર સુધી આ ટ્રાફિકની કતાર જોવા મળી હતી। નેશનલ હાઈવે 48 ઉપર આ પ્રકારનો ટ્રાફિક જામ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામના આ દ્રશ્યો ઊભા થયા હતા। વહેલી સવારથી જ ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારની આજે રાજ્યમાં પરિસ્થિતિ છે, ત્યારે આ તસવીરો સામે આવી રહી છે। ભરૂચથી જાડેશ્વર ચોકડી પર ટ્રાફિક જામની આ સમસ્યા સર્જાતા લોકોને અપડાઉન કરતા ખાસ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। વધુ માહિતી મેળવીશું। ભાવિન ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ભાવિન, હાલ શું પરિસ્થિતિ છે? આ ટ્રાફિક ક્લિયર થયો છે કે કેમ? જી મેડમ, સવારથી જ આજે 6 વાગ્યાથી વરસાદ અહીં ખૂબ વરસી રહ્યો હતો, ત્યારે અત્યારે જે સવારના ટ્રક અને જે લક્ઝરીઓ હતી તે ગૂંચવાયા હતા અને જે કર્મચારીઓ કંપની તરફ ઝઘડિયા અને અંકલેશ્વર તરફ જે જઈ રહ્યા હતા એમને ખૂબ જ ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ વરસ્યો હતો, એના કારણે ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ પણ એને હટાવવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ વરસાદના કારણે આ ટ્રાફિક જામ વહેલો નીકળ્યો ન હતો અને થોડા સમય લગભગ 5 થી 6 કલાક માટે ચક્કા જામ જેવી પરિસ્થિતિ યોજાઈ હતી। આભાર ભાવિન, માહિતી બદલ। વાત કરીએ સુરતની, તો ઓલપાડમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે। તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ઓલપાડમાં જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। સુરતમાં પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જ્યારે જોવા મળી રહ્યો છે। સુરત સહિત ઓલપાડ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી છે। કેતન હાલ ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અહીંયા। કેતન, હાલ સુરતમાં કેવો વરસાદી માહોલ છે? ઓલપાડમાં અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે? ચોક્કસની વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનું આગમન થવા પામ્યું છે। સુરત શહેર સહિત સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઓલપાડ તાલુકાની અંદર 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પસરી છે અને ખાસ કરીને આ 1.5 ઇંચ વરસાદને પગલે ખેડૂતોમાં જે ડાંગર અને કપાસની જે વાવણી કરવાની હતી તે અંતર્ગત ખેડૂતો પણ હાલ વાવણીના એક વરસાદ થતા કામમાં ખેત વિષયક કામમાં જોડાયા છે અને ખાસ કરીને અને માંડવી અને બારડોલી વિસ્તારમાં પણ મોડી રાત્રે પણ વહેલી સવારે પણ વરસાદ નોંધવા પામ્યો છે। કેતન, આભાર માહિતી બદલ। સુરત શહેરની હવે જો વાત કરીએ તો શહેરી વિસ્તારમાં પણ મેઘરાજાની જે સંતા કુકડી જોવા મળી। મેઘરાજાની પાંખી હાજરી વચ્ચે વાદળછાયું વાતાવરણ સુરત શહેરમાં જોવા મળ્યું। વિઝિબિલિટી ઓછી જોવા મળી। કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની ગેરહાજરી જોવા મળી। સૂર્યપુત્રી તાપી નદીના તટે નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો। મેઘાની આતુરતાપૂર્વકની વાટ જોતા શહેરીજનોને બફારામાંથી આંશિક રાહત મળી હોય તેવા સમાચાર છે। ડાંગ જિલ્લામાં આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આહવા સનસેટ પોઈન્ટ ઉપર અદભુત નજારો જોવા મળ્યો છે। વાદળોની વચ્ચે ઘેરાયેલા પર્વતોનો અદભુત નજારો જોવા મળ્યો હતો। ડાંગથી આ દ્રશ્યો સામે આવ્યા છે। વાતાવરણમાં પલટાની વચ્ચે ડાંગમાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું। આ તરફ વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં સમગ્ર જિલ્લામાં વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે, આ વરસાદી માહોલની વચ્ચે અનેક વિસ્તારોમાં મેઘરાજાની જે પધરામણી થઈ છે। અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધબધબાઈને વરસાદ પડ્યો છે। અમરેલીના નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ થયો। લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જાફરાબાદ તાલુકાના પાટી, માણસા, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદની પધરામણી થઈ। હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લાના અનેક ગામોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે, ત્યારે વાતાવરણમાં વરસાદને લઈને ઠંડક પ્રસરી જતા જનજીવનને પણ હાશકારો થયો છે।
અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદને લઈને અમરેલી લાઠી જાફરાબાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજન ગઢિયા ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજન, હાલ અમરેલીમાં કેવો માહોલ છે? ધરતીપુત્રો શું કહી રહ્યા છે? હેતુ આમ તો ગઈકાલ સવારથી જ અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે। ગઈકાલે બપોર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો અને આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। લાઠી, જાફરાબાદ અને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। અમરેલી શહેરમાં પણ અમી છાંટણા થઈ રહ્યા છે। એટલે આમ જોવા જઈએ તો જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે મુજબનું વાતાવરણ છે અને સતત વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો પણ ખુશખુશાલ છે। ખાસ કરીને જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારામાં શેકાતું જનજીવન છે તેને પણ હાશકારો થયો છે અને અત્યારે પણ વાતાવરણ એવું છે કે બપોર બાદ હજુ પણ સારો એવો વરસાદ થાય। જો કે હજુ જે સમગ્ર અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જરૂર છે તે પ્રકારનો વરસાદ હજુ સુધી નથી થયો। હેતવી, બિલકુલ રાજન, આભાર માહિતી બદલ। તો આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે। ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થયું છે। બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। જામનગરમાં રવિવાર સાંજથી જ વરસાદની રમઝટ બોલી છે। જામનગર શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ જોવા મળ્યો। વરસાદના આગમનને લઈને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। સવારે 8 વાગ્યા સુધીમાં કાલાવડમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા નજારો જોવા મળ્યો। મોકળા તેમજ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। થોડા વરસાદમાં જ લોકોની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારેનો વરસાદ વરસ્યો છે। જામનગરમાં વરસાદી જે માહોલ જોવા મળ્યો છે, અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છે। ગત મોડી સાંજથી જ જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને ઘણા વિસ્તારોમાં તો રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેના પગલે વાહન વ્યવહારને અસર પહોંચી હતી। જામનગરના કાલાવડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કાલાવડના મુરીલામાં વરસાદ વચ્ચે કોઝવે તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે। શાળાએ જતા વિદ્યાર્થીઓને સ્થાનિકોએ પાણીના પ્રવાહમાંથી પસાર કર્યા। કોઝવે તૂટતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવવી પડી। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોઝવે તૂટતા હાલાકીનો જે સામનો કરવો પડ્યો હતો। જામનગરથી આજે બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ગત મોડી સાંજથી જ વરસાદનું આગમન જામનગરમાં થયું છે અને બીજી બાજુ આજે વહેલી સવારે કોઝવે તૂટી પડતા લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી હતી। અનેક વિસ્તારો અને ગામો વચ્ચેનો સંપર્ક પણ કપાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા જવા માટે વાલીઓને પણ પરેશાની વેઠવી પડી। તો આ તરફ વાત કરીએ બોટાદમાં બરવાડા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। બરવાડાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે। બોટાદમાં વરસાદી માહોલ જામતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે। બરવાડા પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા। જો કે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી તો સ્થાનિકો પણ બફારામાંથી મુક્ત થયા। શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હોય બોટાદમાં તેવા આ દ્રશ્યો સામે આવ્યા। આ તરફ પોરબંદર જિલ્લામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થઈ। પોરબંદર શહેર તથા જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। પોરબંદર જિલ્લાના ખેડૂતો મેઘરાજા મન મૂકીને વરસે તેની રાહ જોઈ રહ્યા છે।
ચોમાસાની સિઝનનો સૌથી જબરજસ્ત વિડીયો સામે આવ્યો છે। જૂનાગઢના સાસણમાં વરસાદી માહોલમાં સિંહબાળની મસ્તી કેદ થઈ છે। સાસણના દેવળિયા સફારી પાર્કના આ દ્રશ્યો છે। વરસાદ પડતા સિંહબાળ મસ્તીએ ચડ્યા। સિઝનના પ્રથમ વરસાદમાં જ સિંહબાળ ઝૂમી ઉઠ્યા। વરસાદમાં ઘેલ કરતા સિંહબાળને જોઈ પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા હતા। સાસણના દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓએ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી। વરસાદનું આગમન થતાં સિંહબાળ ઝૂમી ઉઠ્યા અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા। સાસણમાં વરસાદી માહોલ જામતા સિંહબાળ ઘેલમાં આવ્યા હોય અને વરસાદની તેઓ પણ મજા મારતા હોય તેવા આ દ્રશ્યો છે।